નમસ્કાર, હું પ્રવીણ. ક્રિકેટમાં એક ટર્મિનોલોજી છે રિટાયર્ડ હર્ટ. રિટાયર્ડ હર્ટ કોઈ બેટ્સમેન કે કોઈ ખેલાડી ક્યારે થાય કે જ્યારે તે રમી શકવાની સ્થિતિમાં ન હોય, ઇન્જરી હોય અથવા તો રનિંગ ન કરી શકે. પણ આજે આ ટર્મિનોલોજીનો ઉપયોગ થોડી રાજકીય અને રાષ્ટ્રીય સ્તરની એક ઘટનાને લઈને કરવો પડી રહ્યો છે. કેમ કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક જ ગઈકાલે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ્યારે હંગામેદાર સત્ર રહ્યું તો સાંજે અચાનકથી સમાચાર આવે છે કે જગદીપ ધનખડ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી રહ્યા છે. કારણ દર્શાવાય છે તેમનું સ્વાસ્થ્ય. તો સવાલ એ પણ ઊભો થાય કે ટર્મ તો હજી પૂરી થઈ નથી અને 12 દિવસ જેએનયુના કાર્યક્રમમાં તેમને કહ્યું હતું કે જો ભગવાન ઈચ્છે તો મોટાભાગે યોગ્ય સમયે જ હું રિટાયરમેન્ટ લઈશ. તો અચાનક રાજીનામું અને એ રાજીનામું પાછળનું કારણ તેને લઈને અનેક તર્ક વિતર્ક છે. આ તર્ક વિતર્ક એ સમયે છે કે જ્યારે સંસદમાં બિહાર વોટર લિસ્ટ, ઓપરેશન સિંદૂરમાં 73 દિવસમાં 25 વખત ડોનાલ્ડ ટ્રમ્પના દાવા કે મેં યુદ્ધ રોકાવ્યું કે અટકાવ્યું તેને લઈને વિપક્ષ હમલાવર છે, એટલે કે સતત સરકારને ઘેરી રહી છે. અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ, વડાપ્રધાન મોદી ચર્ચામાં હાજર રહે, સમય ફાળવાઈ ગયો. લોકસભા રાજ્યસભામાં બંને ગૃહમાં ચર્ચા થશે. આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે, આ નાની સૂની ઘટના નથી. અચાનકથી રાજીનામું આપે એ વ્યક્તિ કે જે વ્યક્તિને શાલીન ગણાય છે, એનું વ્યક્તિત્વ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તમને યાદ હશે હરિયાણાની ચૂંટણી હતી, તમને યાદ એ કિસાન આંદોલન પણ હશે જે 2 વખત થયું. રેકોર્ડ બ્રેક દિવસો માટે અને કદાચ વિશ્વના આંદોલનના સિલેબસમાં ભણાય એ પ્રકારનું આંદોલન દિલ્હીની બોર્ડર પર થયું, બોર્ડરથી અંદર ન આવ્યું. તેના ઘણા બધા કારણો પણ હતા. એ નેશનલ હાઈવે કે દિલ્હી બોર્ડર પર ખૂંચેલા ખીલા પણ ઘણા બધા અણીદાર સવાલો પેદા કરે છે. અને આ બધી જ પરિસ્થિતિઓ જ્યારે ઠંડી પડતી ગઈ ત્યારે જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ચહેરા બનાવાય છે. અને કદાચ ત્યારે એવી પણ ચર્ચા હતી કે જે હરિયાણાનું ઇલેક્શન આવે છે અથવા તો ખેડૂત આંદોલન છે, વિપક્ષ કે જે તજજ્ઞો છે પોતાની વાત મૂકે છે. કેમ કે સતત કોઈ પણ સત્તા હોય, કોઈ પણ સરકાર હોય, કોઈ મુદ્દાને લઈને આક્રોશ હોય છે, કોઈ મુદ્દાનું નિરાકરણ ન આવે. અને જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી થોડા દિવસો પહેલાની વાત છે, કાર્યક્રમમાં એક જ મંચ પર જગદીપ ધનખડ સંવાદ કરતા હોય છે. એ જ મંચ પર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર હોય છે અને એમ કહે છે કે ખેડૂતોની આ સ્થિતિ કેમ સરકાર સોલ્યુશન લાવી શકતી નથી, કેમ વાયદો કરવામાં આવે, વાયદો પૂરો થતો નથી. ફરીથી આપણે આંદોલન પર જ ઊભા રહી જઈએ છીએ. તો આ નારાજગી ખરેખર કારણ સ્વાસ્થ્યનું છે જે અપાયું છે, કારણ બીજું છે. કારણ કે એક સ્ટેટમેન્ટ ખૂબ વાયરલ થયું સંસદનું, જ્યારે જેપી નડ્ડા બોલવા ઊભા થાય છે અને વિપક્ષ તેમના વચ્ચે કોઈ દલીલો કરે છે, વિપક્ષના જે સભ્યો છે, સાંસદો છે, ત્યારે જેપી નડ્ડા એમ કહે છે, નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ, કંઈ પણ ઓન રેકોર્ડ જશે નહીં. હવે આ સત્તા તો જે સદન હોય છે, દેશની સૌથી મોટી પંચાયત, એમાં પણ રાજ્યસભા, એ તો ખુરશી પર બેસનારના હાથમાં હોય છે. શું રેકોર્ડ પર જશે, શું નહીં, ખૂબ વાયરલ થયું. બીજી વાત, જે જસ્ટિસ યશવંત વર્મા છે, તેમની સામે મહાભિયોગને લઈને જે ઘર્ષણ છે એ પણ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. પણ આ કારણમાં કેટલું તથ્ય છે અથવા તો પડદા પાછળ શું ચાલી રહ્યું છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે હવે પ્રક્રિયા શરૂ કરવાની વાત ઇલેક્શન કમિશન કરી રહ્યું છે અથવા તો એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, થશે. તો હવે જગદીપ ધનખડની જગ્યાએ કોણ? સવાલો ઘણા બધા છે. આ સવાલ પર ચર્ચા જરૂરી છે, જે આજકાલ બહુ ઓછી થાય છે. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ડૉક્ટર હરિ દેસાઈ જોડાશે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, અને ટૂંક સમયમાં જ આપણી સાથે શરદ પ્રધાનજી જોડાશે. દેસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. દેસાઈ સાહેબ, આજે રિટાયર્ડ હર્ટ ટાઇટલનો ઉપયોગ કર્યો છે. ક્રિકેટની ટર્મિનોલોજી હોય કે બેટ્સમેન રમી ન શકે ત્યારે સામેથી
કહી દે કે હું પેવેલિયન જઈ રહ્યો છું. જે જગદીપ ધનખડના કિસ્સામાં જે કારણ અપાયું અને પહેલા જ દિવસે સાંજે અચાનક સમાચાર આવે છે, વિપક્ષને પણ ફ્રી હિટ મળી ગઈ, કારણ કે કારણો ઘણા બધા ચર્ચામાં છે. આ એટલા મોટા સમાચાર છે કે એના ઉપર એક તો ચર્ચા નથી થતી, પણ જે કારણો છે, કારણો અપાઈ રહ્યા છે તજજ્ઞો દ્વારા, ઓફ ધ રેકોર્ડ સાયકોલોજીસ્ટ આપી રહ્યા છે અથવા સત્તા પક્ષના નેતાઓ આપી રહ્યા છે. અચાનક આ રાજીનામું આપવા પાછળનું કારણ જે ચર્ચાઈ રહ્યા છે એને કઈ રીતે આપ મૂલવો છો? પ્રવીણ, મારો અવાજ પહોંચે છે? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. બહુ સ્પષ્ટ વાત છે કે રાજ્યસભાના સભાપતિ તરીકે અને ઉપરાષ્ટ્રપતિ તરીકે સૌથી નીચલી પાયરીએ જઈને ધનખડે અત્યાર સુધી વ્યવહાર કર્યો છે. એમણે રાષ્ટ્રપતિ થવા માટેની મહેચ્છા એમની હતી, એ બહુ સ્પષ્ટ કર્યું હતું. અને હવે મને લાગે છે કે એ નરેન્દ્ર મોદીની સરકારની વિરુદ્ધમાં ક્યાંક એમણે છે ને બકવાસ કર્યો. આ શબ્દ પ્રયોગ ઉપરાષ્ટ્રપતિ જેવા હોદ્દે બેઠેલી વ્યક્તિ માટે હું ન કરું, પરંતુ આ વ્યક્તિ રાજ્યપાલ હતી ત્યારથી માંડીને ઉપરાષ્ટ્રપતિ થઈ ત્યાં સુધી એણે છે ને પોતાની હોદ્દાની પણ ગરિમા જાળવી નથી. એણે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કર્યું છે. નરેન્દ્ર મોદીને, વડાપ્રધાનને ખુશ કરવા માટે જ કામ કર્યું છે. અને હું તો એમ કહીશ કે સ્પાઇનલેસ ક્રીચર છે, જેને કરોડરજ્જુ છે જ નહીં, જે વડાપ્રધાનને પણ નમી નમીને વંદન કરે છે. ખરેખર તો રાષ્ટ્રપતિ પછી છે ને ઉપરાષ્ટ્રપતિ અને પછીના ક્રમે વડાપ્રધાન આવે એ બાબત આપણે છે ને પ્રજાજનો પણ સમજે છે. પરંતુ આ સ્વાર્થી માણસ જે રાષ્ટ્રપતિ થવા ઈચ્છુક હતો, એણે છે ને છેવટે એની આ મહેચ્છા એ પરિપૂર્ણ નહીં થાય એવું લાગવાથી એણે છે ને સરકારની વિરુદ્ધમાં, મોદીની વિરુદ્ધમાં, મોદીની સરકારની વિરુદ્ધમાં બફાટ ક્યાંક કર્યો. અને જે રીતે શિવરાજસિંહ ચૌહાણની સાથે એમણે જે સંવાદ કર્યો એ પછી જે તમને ખબર છે કે એ જે કંઈ ખાનગીમાં પણ બોલે એ જાસૂસો ચારે બાજુ ફેલાયેલા હોય છે. જે માહિતી એ ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી સમક્ષ પહોંચે, એટલે મને લાગે છે કે એમને એકાએક રાજીનામું આપી દેવાનું ફરમાવવામાં આવ્યું છે. એ બહુ સ્પષ્ટ છે. કારણો કયા હોઈ શકે એ વિશે કંઈ નથી, પરંતુ નરેન્દ્ર મોદીની નારાજગી એ એમના લગભગ કલાકો પછી, 12 કલાક 24 કલાક પછીના ટ્વીટમાં આપણને બહુ સ્પષ્ટપણે વર્તાય છે. ભારતીય જનતા પાર્ટીના લોકો છે ને એક સભાપતિ જ્યારે રાજીનામું આપે છે તો એ વિશે મોઢે તાળા મારી દે છે. જયરામ રમેશ જેવા કોંગ્રેસના પ્રવક્તા જે બફાટ કરે છે, કારણ કે એમણે મલ્લિકાર્જુન ખડગે જેવી વ્યક્તિનું સતત અપમાન કર્યું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતાને 50 વર્ષથી જે રાજકારણમાં રહ્યા, ગરિમાપૂર્ણ રીતે વર્ત્યા, એમનું અપમાન કર્યું છે. એ મલ્લિકાર્જુન ખડગેના અપમાનને વિશે પણ જયરામ રમેશ જેવા માણસો એ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે વર્તતા હોય એવું નિવેદન કરે તો મને લાગે છે કે એ પણ શરમજનક છે. રાહુલને માટે પણ આ શરમજનક છે. અને બીજું કે જે કારણો આપવામાં આવે છે એ કારણોમાંથી કયા કારણો સાચા છે એ ખબર નથી. હજુ સુધી ધનખડ પોતે બોલે તો જ ખ્યાલ આવે, પરંતુ એ બોલશે નહીં અને એમને છે ને કોઈ હોદ્દા હવે મળવાના નથી. નરેન્દ્ર મોદીએ એમની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને નવા ઉપરાષ્ટ્રપતિની શોધ ચાલુ કરી દીધી છે. ઓકે, આ શોધમાં કયા કયા નામ છે આ બધું જ ચાલુ છે. થોડો ઓડિયો પ્રોબ્લેમ શરદજી માં થઈ રહ્યો છે, તો જોડાય એટલે એમને જોડીશું. પણ ડૉક્ટર હરિ દેસાઈ, એક સત્યપાલ મલિકની પણ વાત કરીશ, કેમ કે થોડો પ્રીફેસ બાંધ્યો. તેમાં કિસાન આંદોલનની પણ ચર્ચા હતી. એક તરફ જાટનું સમીકરણ હતું, હરિયાણાનું ઇલેક્શન હતું, આ બધું જ હતું. અને થોડા મહિનાઓ અગાઉ એક કાર્યક્રમમાં જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ મંચ ઉપર હોય
અને આટલી ખુલીને વાત કરે કે જે સરકાર વાયદા કરે છે પૂરા કેમ નથી કરતું, અથવા તો ફરીથી આવીને આંદોલન પર જ વાત અટકી જાય છે. તો એક જે ફેસ તરીકે રજૂ કરવાની કોઈ પણ સરકારની એક આદત હોય છે, અથવા એની પાછળના સમીકરણો હોય છે કે કેમ આ વ્યક્તિ હવે એ પરિસ્થિતિમાં શું સતત તમે જે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિથી રાષ્ટ્રપતિ બનવા સુધીની વાત, જેએનયુના 12 દિવસના કાર્યક્રમ પહેલાંની વાત, ત્યારે પણ આ સવાલ પૂછાયો હતો. તો આ બધા જ પાછળ હવે જ્યારે રાજીનામું આપ્યું છે તો આમાં સરકારની મુશ્કેલી વધી ગઈ છે, અથવા તો એ સ્થિતિ આવી ગઈ હતી સરકાર માટે કે જે કહેવામાં આવી રહ્યું છે કે ઇનડાયરેક્ટલી કહેવું પડી રહ્યું છે કે હવે તમે રિટાયર્ડ હર્ટ થાવ. તો સરકારની શું સ્થિતિ છે? કેમ કે બાકી બધી જગ્યાએ તમે બિહાર વોટર લિસ્ટથી માંડી, ઓપરેશન સિંદૂરથી માંડી, ટ્રમ્પ જ્યારે 73 દિવસમાં 25 વખત કહી ચૂક્યા હોય કે મેં યુદ્ધ રોકાવ્યું છે, આ બધેથી જ સરકાર ઘેરાયેલી છે. કેમ કે આટલા આ સત્રમાં જવાબ આપવા પડશે. એમના વચ્ચે હવે આ રાજીનામું, તો સરકાર માટે ચેલેન્જ વધી કે પછી આ મુદ્દા પર થોડું ફોકસ વધારે શિફ્ટ થઈ જશે? નહીં, સરકારની તો તકલીફ વધી જ છે. આરએસએસ ના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતના નિવેદનો અને ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી એમની વચ્ચેની જે મુશ્કેલીઓ છે એનાથી આખી પરિસ્થિતિ ગુંચવાયેલી છે. ભાઈશ્રી વિદેશમાં વધારે રહેવાનું પસંદ કરે છે. ખરેખર તો અત્યારે જ્યારે સંસદ ચાલુ હોય ત્યારે એમણે પહેલગામમાં સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી અને નિર્દોષ લોકો કેમ માર્યા ગયા અને એ ટેરરિસ્ટો કેમ પકડાયા નથી અને ઓપરેશન સિંદૂર એ એકાએક છે ને તમારે સ્થગિત કેમ કરવું પડ્યું, અથવા તો સંઘર્ષ વિરામ કેમ કરવો પડ્યો, આ બધા પ્રશ્નોના જવાબ આપવાના ટાળવા માટે, કારણ કે નરેન્દ્ર મોદીએ પોતે જ પ્રાઇમ મિનિસ્ટર તરીકે જવાબો આપવા જોઈએ. અને સંસદમાં તમે જુઓ કે નહેરુની પણ ઉજ્જવળ પરંપરા છે કે 1962માં જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વિપક્ષની માગણી બંને ગૃહોમાં એ માગણીને સંતોષી હતી, એ સાંભળી હતી, એના જવાબો આપ્યા હતા. પંડિત નહેરુએ જવાબો આપ્યા હતા અને પંડિત નહેરુએ સંરક્ષણની ગુપ્ત ફાઇલો પણ ઇન કોન્ફિડન્સ વિપક્ષના નેતાઓને બતાવી હતી પોતાના કક્ષમાં. એ બાબત આપણે જાણીએ છીએ. પરંતુ આ વડાપ્રધાન એ છે ને વિપક્ષને ખતમ કરીને લોકશાહીને ખતમ કરવા તરફ લઈ જઈ રહ્યા હોય એવું લાગે છે. અને અત્યારે એમને તો સંઘ તરફથી પણ જે મૂંઝવણો ઊભી થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ વિભાજન દેખાઈ રહ્યા છે. એવા સંજોગોમાં આ રાજીનામું એ વધારે એક મુશ્કેલી ઊભી કરનારું છે. અને જ્યારે સભાપતિએ રાજીનામું આપ્યું છે, ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે, ત્યારે એના વિશે સરકાર તરફથી પણ નિવેદન થવું જોઈએ. એ નિવેદન પણ ગૃહમાં નથી થતું, એના વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવતી. એ પણ શરમજનક છે. પ્રવીણ, એક નાનો સવાલ, 1-2 મિનિટમાં શરદભાઈ જોડાય છે. એક નાનો સવાલ એ, કેમ કે 75 વાળી વાત ચાલે છે, મોહન ભાગવત કહી ચૂક્યા છે કે જ્યારે સામેથી સાલ ઓઢાડવા હોય એ નિવેદન રિપીટ કરવાની જરૂર નથી. સપ્ટેમ્બર આવી રહ્યો છે, આ બધું જ થઈ રહ્યું છે. ઉપરથી નિશિકાંત દુબેનું નિવેદન આવે છે. નિશિકાંત દુબે તો રિલેટ હોય જ છે કોઈ પણ સંદર્ભમાં કે કોઈ પણ ઘટનામાં, કે 29ના સંદર્ભમાં વાત કરે છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીને ભાજપની નહીં પરંતુ ભાજપને નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે, બાકી તો 150 બેઠક પણ ન આવે. આ જે નિવેદનો અપાય છે એ નિવેદનો અપાવવામાં આવે છે, અથવા તો ખરેખર આપણે જે વિધિન ધ પાર્ટી આપણે જે આંતરિક લોકશાહીની વાત કરીએ છીએ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ બંનેના ગ્રામમાં થોડી વ્યાસ થોડો અલગ અલગ હોય છે, કેટલી નાની હોય છે, કેટલી મોટી હોય છે. અચાનક એ પ્રકારનું સ્ટેટમેન્ટ આવે છે અને એ જ ઘટનાક્રમમાં આ પ્રકારની સ્થિતિ. આનો જવાબ કદાચ નેક્સ્ટ રાઉન્ડમાં લઈશું. આપણી સાથે શરદભાઈ જોડાઈ ગયા છે, શરદ પ્રધાન જોડાઈ ગયા છે. शरद जी, स्वागत है आपका. थोड़ा टेक्निकल इश्यू था, माफ़ी चाहेंगे, थोड़ा आपका ऑडियो नहीं मिल रहा था. हरि देसाई सर हमारी पैनल में है. ऑडियो मेरा आ रहा है क्लियर? शरद सर, शरद जी, ये क्या हो गया अचानक से? पहला दिन तो मतलब काफ़ी कितने मुद्दे उछलेंगे, क्योंकि देश की सबसे बड़ी पंचायत है और काफ़ी सवाल होते हैं जो आमतौर पर मेन स्ट्रीम मीडिया में वो उछाले नहीं जाते. प्रेस कॉन्फ्रेंस की तो बात अलग है, वो किस संदर्भ में विपक्ष जाने. लेकिन अचानक से उपराष्ट्रपति पद से जगदीप धनखड़ जी का रिजाइन, और स्वास्थ्य के कारणों से उन्होंने रिजाइन दिया है. उसके बाद का जो घटनाक्रम हुआ, आज भी कुछ बीसीसीआई को लेकर एक बिल
शायद संसद में आने वाला था, लेकिन वो नहीं आ पाया, उसके ऊपर भी सबकी नज़रें है। लेकिन इस घटनाक्रम को कैसे देख रहे हैं सर? कारण वजह क्या हो सकती है जो आजकल दिल्ली या लखनऊ में जोरों शोरों से पर्दे के पीछे बातें हो रही हैं? इधर इस बात की चर्चा है कि सबको मालूम है कि मोदी जी के राज में कोई अपने आप नहीं जाता है किसी भी कुर्सी से। और उपराष्ट्रपति का तो धनखड़ जी का तो यह आलम था कि वो तो बिल्कुल मोदी जी के चरणों में गिरने के लिए तैयार रहते थे पब्लिकली। आपने देखा होगा बहुत से उनके वीडियोस हैं जिसमें वो ऐसा लगता है कि वो बिल्कुल मोदी जी के नीचे काम कर रहे हैं और वो बिल्कुल झुक करके उनको इतना नमस्कार करते थे और उनके लिए कुछ भी कर सकते थे। तो ऐसी स्थिति में जब तक मोदी जी निकालते नहीं है, अपने आप कोई नहीं निकलता है और एकदम से उनकी तबीयत खराब हो जाती है, स्वास्थ्य का कारण बता देते हैं। तो ये तो मोदी जी ने किसी कारण उनको बोला है इस्तीफा देने को, तभी इस्तीफा दिया है, अपने आप इस्तीफा नहीं देता कोई। और धनखड़ जी को के कई कारण हो सकते हैं, जो बहुत सी बातें हो रही है। कुछ तो एक जज को लेकर के भी है, उनके खिलाफ इम्पीचमेंट होने के बाद थी, लेकिन वो उसको प्रोटेक्ट कर, और उन्होंने कुछ एमपीज को साइन करने को बोला उस जज के फेवर में। या तो ऐसा जिस तरीके की बातें हो रही हैं उससे लगता है कि धनखड़ जी वैसे भी काफी कंट्रोवर्सी में रहते थे, क्योंकि वो हर वक्त गिरने के लिए तैयार रहते थे मोदी जी के चरणों में। तो उसकी वजह से ऐसा लगता है। और बार बार उन्होंने, जो आपको याद होगा, जुडिशरी के खिलाफ बहुत बोलने लगे थे। जब जब कोई जज कोई गवर्नमेंट के खिलाफ कोई जज ऑर्डर देता था तो वो हमेशा शुरू कर देते थे, टॉपिक रेज करते थे कोलिजियम के अगेंस्ट। तो उनका सुप्रीम कोर्ट से भी बहुत तरातरी चल रही थी और ये माना जा रहा है कि कुछ ऐसा मामला था जिसमें कि मोदी जी के लिए प्रॉब्लम हो गई थी। मोदी जी भी प्रेशर में थे जुडिशरी के, तो उन्होंने उसका रास्ता ये निकाला गया इनको बाहर करने के लिए। और बाहर करने के लिए उनको बोल दिया कि तुम इस्तीफा दे दो, कह देना कि तबीयत खराब है। नहीं तो जो आदमी सुबह तक ठीक था वो शाम को स्वास्थ्य करना, और देखने में कहीं से स्वास्थ्य उनका खराब नहीं लगता है। तो टोटल जो उनका जो बोलना है वो तो उसमें कोई सत्य नहीं दिखता है, सिर्फ एक बहाना है। और क्योंकि पब्लिकली तो नहीं बोल सकते ना कि मुझे निकाल दिया गया है। तो इस तरह ये आजकल ऐसे ही होता है, जो भी जाता है वो कहता है कि मैं इस्तीफा दे रहा हूं, लेकिन उसको बोला जाता है कि तुम जाओ, बाहर हो गया टाइम तुम्हारा। और बहुत एम्बैरसिंग है। नहीं सर, यहाँ पे क्या मतलब, विधायक का अंतरात्मा तो यहाँ पर हमारे गुजरात में तो अचानक से जाग जाता है, वो नई बात नहीं है, गुजरातियों को भी मतलब। लेकिन इतने लेवल पे अचानक से, क्योंकि आप हमारे उपराष्ट्रपति है, एक गरिमा होती है राज्यपाल की। अभी बात ये हो गई सर कि अभी जब 24 का रिजल्ट आया तो बाद में अखिलेश यादव ने जो ओम बिरला के लिए मतलब अच्छा सा, मतलब एक लोकसभा के स्पीकर के तौर पे उनका रोल क्या होना चाहिए, जो कटाक्ष में पूरी एक स्पीच थी, काफी वायरल हुई थी। क्योंकि सत्ता पक्ष वाले कह रहे थे कि अगर राहुल गांधी या विपक्ष कहता है कि हमें बोलने दिया नहीं जाता, हमारा माइक ऑफ कर दिया जाता है, ये सब कुछ होता है, खाली सिर्फ हल्ला कर रहे हैं विपक्ष वाले। तो अभी यही चीज अगर राज्यसभा में भी हो, क्योंकि वो तो बुद्धिजीवियों का वर्ग मतलब गुरु है, वहां पे चर्चा होती है। तो अब जो जिस कुर्सी की बात कर रहे हैं हम, लोग तो बदलते रहेंगे, लेकिन उस कुर्सी की जो गरिमा है, और वो गरिमा आप कितने हद तक उसको मेंटेन करते हैं, ये जो पब्लिक में जो मैसेज जा रहा है सर, और ये घटना के बाद खास तौर तो ये तो अलग से मैसेज जाएगा। अब जो गरिमा का सवाल है ना, गरिमा तो किसी पद की रह नहीं गई है और बेशर्मी बिल्कुल पीक पर है। तो चाहे कोई पद कितना भी बड़ा हो, उसकी गरिमा को बनाए रखने का दायित्व उन लोगों का है, लेकिन वो ही नहीं रखना चाहते हैं। तो धनखड़ जी ने तो अपने पद की गरिमा को इतना गिरा दिया था, जिस तरीके के वो बातें करते थे, जिस तरह ऐसा लगता था कि वो, जैसे हमने बोला कि वो पार्टी के सेवक हैं, मोदी जी के सेवक हैं, वो बिल्कुल साफ दिखता था। उनके पूरे बिहेवियर से, उनके आचरण से यही लगता था कि वो बिल्कुल भारतीय जनता पार्टी के सेवक हैं और मोदी जी के तो बिल्कुल वो चरणों में गिरे रहते हैं। तो इसलिए गरिमा के तो बात ही मत सोचिए। मुझे नहीं लगता कि आज के टाइम में किसी पद की गरिमा रह गई है। ये काफी टाइम से गिरावट आ रही थी और अब पीक पर है गिरावट। तो इसमें ये उम्मीद करना पब्लिक मेरा ख्याल काफी समझती है। वो अलग बात है जहाँ अब मोदी जी को लेकर के तो अंधभक्ति बहुत है,
तो लोग आंख पे पट्टी बांधे रहते हैं, लेकिन जो आम लोगों को दिख रहा है वो साफ साफ दिखता है। तो धनखड़ जी का जाना तो मुझे लगता है वो केवल उन्हीं के, उनको जो कहा गया वो बेचारे ने कैरी आउट कर दिया। उनके पास कोई ऑप्शन नहीं था कि उस पद से इस्तीफा नहीं देते, इसीलिए उनको कहा गया होगा, किसी कोई खास कारण होगा। और मोदी जी ऐसे टाइम पे आपको मालूम है, देखिए वो चले गए विदेश। वो अपना जब कोई कंट्रोवर्सी होती है तो वो चले जाते हैं, वैसे भी भारत में कम रहते हैं, विदेश में ज्यादा रहते हैं। तो इसलिए मुझे बिल्कुल ताज्जुब नहीं है कि धनखड़ जो हैं उनकी उसमें कोई भी शक हो, इस बात में कोई संदेह हो कि उनको बोला नहीं गया, उनको बोला गया इस्तीफा देने को, तभी उन्होंने इस्तीफा दिया है। और उन कई कंट्रोवर्सीज में थे, वो बिल की जो बात करी आपने बीसीसीआई वाली, वो भी हो सकती है, लेकिन ज्यादातर लोग कह रहे हैं कि ये जुडिशरी का मामला था। उनकी इतनी ज्यादा तनातनी हो गई थी। जयराम रमेश ने भी शायद यही कहा है कि न्यायतंत्र के लिए कुछ बड़े खुलासे करने वाले थे, ऐसा कुछ। मतलब वो तो आधा मतलब सेंटेंस बोल के छोड़ देते हैं। तो जुडिशरी से उनका, और वो अपना कोई, देखिए आजकल हो क्या गया है, जो भी बैठता है पद पे वो बिल्कुल सब कुछ भूल जाता है, सिर्फ सेवक बन के बैठता है मोदी का। तो उनके लिए कोई अपनी पद की कोई गरिमा नहीं है, उनका अपनी खुद की गरिमा नहीं है, वो क्या करेंगे? उनको बस, अब उनको आज आया है, अभी खबर आई है कि उनको एक बंगला दे दिया जाएगा दिल्ली में और गाड़ी और सिक्योरिटी मिलती रहेगी जी। ये है इस तरीके की चीजें, बस इतने में खुश हो जाते हैं लोग। भाई बहुत दिन सेवा कर लिया मोदी जी का। लेकिन मोदी जी, इससे दिखता है मोदी जी का कि कितना भी बड़ा चमचा हो कोई मोदी का, लेकिन जब मोदी जी का कहीं से प्रेशर पड़ता है तो मोदी जी सबसे पहले ऐसे आदमी को बाहर निकालते हैं। तो ये सब चर्चाएं है दिल्ली और लखनऊ में। हरी सर, આજકાલ તો કેન્ટીનમાં આ તો આપણે ગરિમાની વાત કરીએ છીએ, મીઠું ઓછું હોય કે કંઈ ટેસ્ટમાં કંઈ ખરાબી હોય તો આજકાલ તો ધારાસભ્ય મુક્કો મારી દે છે। મહારાષ્ટ્રમાંથી એક કિસ્સો આવ્યો હતો। હવે આજે નિશિકાંત દુબેવાળી વાત જે છે, હું બેક ટુ મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ અને પછી અચાનકથી થોડા સમય પછી વડાપ્રધાન મોદીને લઈને નિશિકાંત દુબેનું સ્ટેટમેન્ટ આવે છે કે ભાજપને વડાપ્રધાન મોદીની જરૂર છે 29માં। તો આ જે ક્રમબદ્ધ રીતે જે થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં પ્રવીણ, ત્રણ બાબતો છે, મારે ત્રણ મુદ્દાઓ કહેવા છે। એક, નિશિકાંત દુબે હોય કે જેપી નડ્ડા હોય, એ છે ને કહેવામાં આવે એટલા નિવેદનો કરે છે, એટલે એમની પોતાની કઈ વજૂદ છે એ તો આપણે જાણીએ છીએ। એક, બીજું, ધનખડનો જ્યાં સુધી સવાલ છે, ખેડૂતો સાથેનો એનો કોઈ સંબંધ હોય એવું હું માનતો નથી, કારણ કે તમને ખ્યાલ છે કે રાજસ્થાનની ચૂંટણી જ્યારે ચાલી રહી હતી ત્યારે ત્યાંના એ વખતના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહેવું પડ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિએ વારંવાર ફેરા ન મારવા જોઈએ, અને એમણે છે ને જે ચૂંટણી પ્રચાર કરતા હોય એ રીતે, નરેન્દ્ર મોદીની ચૂંટણીનો પ્રચાર કરતા હોય એ રીતે જે ભાષણો કરતા હતા જાટ સભાની સામે, જાટ સમાજની સામે, એ પણ યોગ્ય નહોતું। એ બાબત આપણે છે ને સમજવું જોઈએ। અત્યારે એમને છે ને ખેડૂતો યાદ આવ્યા, એમને છે ને શિવરાજસિંહને પ્રશ્નો કરવાનું પેલું થયું, આ બધું છે। બીજું, મને લાગે શરદજીએ જે વાત કરી અને જે જ્યુડિશિયરીની આપણે વાત કરીએ છીએ, જ્યુડિશિયરી સાથે કન્ફ્રન્ટેશન મોદી છે ને કમસે કમ ચીફ જસ્ટિસ ગવાઈ છે ત્યાં સુધી એ છે ને વોરવા નથી માંગતા, એવા બહુ સ્પષ્ટ સંકેતો છે। અને તમને એનું એક ઉદાહરણ હું આપું। અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમના બહુ જ અંતરંગ સાથી એવા રામ જેઠમલાણી કાયદા પ્રધાન હતા, અને ચીફ જસ્ટિસ આનંદ એમના મધ્યપ્રદેશના જમીન કૌભાંડના સંદર્ભમાં રામ જેઠમલાણીએ વારંવાર જેને ઉલ્લેખો કર્યા હતા, ત્યારે અનિચ્છાએ પણ અટલ બિહારી વાજપેયીએ રામ જેઠમલાણીનું રાજીનામું માગી લેવું પડ્યું હતું। તમને આ પ્રસંગ ખ્યાલ હશે, શરદજીને પણ ખ્યાલ હશે। એટલે જ્યુડિશિયરી સાથે કન્ફ્રન્ટેશનમાં બહુ ઉતરવાનું, કમસે કમ જ્યારે ગવાઈ જેવા માણસો એ છે ને જે બંધારણને સુપ્રીમ સમજતા હોય એવા જ્યારે ચીફ જસ્ટિસ હોય ત્યારે છે ને કમસે કમ નવેમ્બર સુધી એ નરેન્દ્ર મોદી એ સ્વીકારે નહીં। જો નરેન્દ્ર મોદી નવેમ્બર સુધી હોય તો, અને હું માનું છું કે હોદ્દો નહીં છોડે। પ્રવીણ,
चलो समय नो अभाव से समय की थोड़ी कमी है शरद जी, लेकिन एक बात पक्की है कि अचानक से इतना घटनाक्रम हो गया और दोनों गृह में जिस तरह की चर्चा का अनुमान, क्योंकि जनता के टैक्स के पैसे से हमारे जो प्रतिनिधि है हमारे ही मुद्दे लाते हैं, उसके ऊपर चर्चा करते हैं और देश हित की बात होती है, लेकिन वो कितनी होती है और कितना धुआं धुआं होता है, कितनी आग होती है, वो भी जनता देख रही है। एक तो मुश्किल से पंचायत मिलती है, उसमें भी अगर इश्यू डिस्कस न हो और कब्बड़ी वाली बात हो जाए, कौन किसी की टांग खींचेगा, कौन किसी की गर्दन खींचेगा, तो ये चीज़ भी हेल्दी लोकतंत्र के लिए नहीं है। जैसे हेल्थ की बात हो रही है तो लोकतंत्र की भी हेल्थ होनी चाहिए और वो गरिमा अच्छी तरह से मेंटेन रखने की जवाबदेही भी हमारे सभी प्रतिनिधियों की है। इसी अपेक्षा के साथ धन्यवाद देसाई सर, धन्यवाद शरद प्रधान जी चर्चा में जोड़वा माटे। आ साथे चर्चा में हाल बस आटलू ज। नमस्कार।